આદિપુરમાં થયેલા જીવલેણ અકસ્માત બાદ લોહિયાળ કટને બંધ કરવા જનતાની માંગ। આદિપુરમાં મુન્દ્રા સર્કલ પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક ડિવાઈડર કટ પર બુધવારે થયેલા ગમખ્વાર અકસ્માત બાદ સમગ્ર શહેરમાં રોષની લાગણી જોવા મળી રહી છે। અકસ્માતમાં એક MBA વિદ્યાર્થિનીનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું, જ્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર બીજી યુવતીનું આજરોજ સવારે મૃત્યુ થયું છે અને યુવક ગંભીર ઈજાઓ સાથે જિંદગી માટે હોસ્પિટલમાં ઝઝૂમી રહ્યો છે। આ ઘટનાને પગલે મૃતક અને ઘાયલ વિદ્યાર્થીઓના મિત્રો, સંબંધીઓ તેમજ સ્થાનિક નાગરિકોએ ઘટના સ્થળે વિરોધ પ્રદર્શન કર્યું છે। તેમનું કહેવું છે કે આ ડિવાઈડર કટ ઘણા સમયથી જીવલેણ સાબિત થઈ રહ્યો છે અને અનેક વખત લોહી રેડાવનારો પણ બની ચૂક્યો છે। હવે તાત્કાલિક પગલાં લઈ કટ બંધ કરાવવો જોઈએ, નહીં તો લોકોનો આક્રોશ વધી શકે છે।